દહેજની અથર્વ શેષ એન્વાયરો કોલોનીમાં કોન્ક્રીટ મિક્સરને કડિયા કામ કરતા પરિવારના 2 બાળકોને અડફેટે લેતા બંનેના કચડાઈ જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થઈ જતા ગણતરીના સમયમાં પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામતપુર નજીકની અથર્વ શેષ એન્વાયરો કંપનીની કોલોનીમાં મિલર મશીનના ડ્રાઈવરે રાત્રિના સમયે કંપનીની અંદરના વિસ્તારમાં પૂરઝડપે અને ગફલતભર રીતે વાહન ચલાવ્યું હતું, જેમાં કડિયા કામ કરતા નરેશભાઈ મેળાના સાઇટ પર રમતા 2 બાળકો 7 વર્ષીય રમીલા પર મિલર મશીનના ટાયર ફરી વળતા માથામાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે 1 વર્ષીય વૈદિકને મશીનની ટક્કર વાગતા માથામાં આંતરિક ઈજા થવા સાથે કાન અને મોઢામાંથી લોહી નીકળ્યું હતું. બંને બાળકોનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર શંપુ પહડતી રહેવાસી સોનભદ્ર ઉત્તર પ્રદેશ પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. દહેજ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી બંને બાળકોના મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.